હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ એટલે કે ધોરણ 6 અંગ્રેજીમાં યુનિટ નંબર 7 બી અ ચેમ્પિયન એટલે કે ચેમ્પિયન બનો જેની ભાષાંતર સાથે સરસ મજાની સમજૂતીનો ભાગ 1 એટલે કે પહેલો વિડિયો આપણે સરસ મજાનો જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। બી અ ચેમ્પિયન એટલે કે ચેમ્પિયન બનો। લિસનિંગ સાંભળો, રિસાઇટ એન્ડ એન્જોય પાઠ કરો અને આનંદ કરો। ટીમ વર્ક, ટીમ વર્ક એટલે મિત્રો થશે જૂથ કાર્ય, સંઘ કાર્ય। તમારે ભણવામાં આવે છે ને ટીમ વર્ક, સાથે મળીને જે કોઈ પ્રશ્નનું તમારે સોલ્યુશન લાવવાનું એને ટીમ વર્ક કહેવાય। તો ટીમ વર્ક, ટીમ વર્ક, ટીમ વર્ક, ટીમ વર્ક, સંઘ કાર્ય એટલે કે જૂથ કાર્ય કહો તો પણ ચાલે। ટુગેધર, ટુગેધર એટલે થશે સાથે। વી કેન મેક અવર એટલે કે અમારા ડ્રીમ, ડ્રીમ એટલે સપના, વર્ક એટલે કાર્ય, એટલે કે ટુગેધર વી કેન મેક બનાવીશું અવર ડ્રીમ વર્ક એટલે કે આપણે સાથે મળીને આપણું સ્વપ્ન સાકાર કરીશું, સપનું બનાવીશું। વિદ્યાર્થી મિત્રો તમારા આવા સરસ મજાના ધોરણ 6 ના દરેક વિષયના વિડિયો લેક્ચર જોતા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે, જેમાં 12 ધોરણ સુધીના બધા વિડિયો મળશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડિયો, તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે પાઠવાજ વિડિયો જોઈ શકશો। Then we will share the joy of what we have done. શું કહે છે? Then we'll share the joy of what we done. તો આપણે જે મેળવ્યું છે તેનો આપણે આનંદ વહેંચીશું। ટીમ વર્ક એવરીવન, ટીમ વર્ક એવરીવન, સંઘ કાર્ય દરેક જણ, એવરીવન દરેક જણ। ઇટ્સ ફન, જોય એટલે આનંદ થશે મિત્રો, હા। ઇટ્સ ફન, ફન એટલે મજા। ટુ શૂટ, શૂટ એટલે ફેંકવું, ધ બાસ્કેટબોલ, થ્રો ધ હૂપ, બટ સોરી ઇટ્સ ફન ટુ શૂટ ધ બાસ્કેટબોલ થ્રુ ધ હૂપ, હૂપમાં બાસ્કેટબોલ ફેંકવાની મજા છે। બટ ઇટ નોબડી પાસ, પાસ એટલે આગળ આપવું, ધેન નોબડી શૂટ્સ, શૂટ્સ એટલે ફેંકવું। બટ ઇફ નોબડી પાસીસ ધેન નોબડી શૂટ્સ, પણ જો કોઈ આપે નહીં તો કોઈ ફેંકે નહીં, આપશે તો જ ફેંકશું। એન્ડ ધ રિલે રેસ, રિલે રેસ એટલે કે ટપ્પાની હરીફાઈની જે દોડ આવે તેને રિલે રેસ કહેવાય। just can't go on and the relay race just can't go on, અને રિલે રેસ આગળ વધી જ ન શકે કારણ કે એકબીજાને આપશો નહીં તો કોઈ આગળ વધશે નહીં। if nobody wants to pass the button, બટન એટલે દંડ અથવા તો ટૂંકી લાકડી। if nobody wants to pass the button, જો કોઈ દંડ આગળ આપે નહીં। we are the parts that make up the whole, હોલ, પાર્ટ એટલે એમ તો અંશ થાય અને હોલ એટલે સમગ્ર, અખિલ। we are the parts that make up the whole, આપણે અખિલ સંઘના અંશો છીએ। and we have got our eyes on a common goal, and we've got our eyes on the common goal, અને આપણી દ્રષ્ટિ એક સહિયારા સાથે મળેલા લક્ષ્ય ઉપર છે, બરોબર। કોમન એટલે એક સહિયારો થશે અને ગોલ એટલે લક્ષ્ય થશે। sometimes it can be a big plus, plus એટલે લાભ। sometimes it can be a big plus, ક્યારેક ઘણો મોટો લાભ થાય છે, big એટલે મોટો। when a you or a me becomes an us, જીન નિગ્રો છે એના લેખક મીન્સ કે કવિ, શું કહે છે? when a you or a me becomes an us, તો જ્યારે તું અથવા હુંને બદલે આપણે હોઈએ, બરાબર।
when, જ્યારે તું અથવા હું ને બદલે આપણે બધા હોઈએ ત્યારની આ વાત છે. સરસ મજાની આ પોયમની વાત કરવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. લિસ્ટ ધ ગેમ્સ મેન્ટેન ઇન ધ પોયમ. કઈ કઈ ગેમ કરેલી છે? બાસ્કેટબોલ અને રિલે રેસ. ચલો લિસન ટુ ધ સ્ટોરી. વાર્તા સાંભળો. મેજર ધ્યાનચંદ. બરાબર. આ કોણ છે? મેજર ધ્યાનચંદ જે આર્મીમાં હતા. તો હોકી વિઝાર્ડ. બરાબર. તે કોના છે ખેલાડી? તો કે હોકીના વિઝાર્ડ એટલે કે જાદુગર. હોકીના જાદુગર તરીકે તેમને ઓળખવામાં આવે છે. બરાબર. કોને? મેજર ધ્યાનચંદને. તો શું છે એનું કર્તવ્ય? તો આપણે જોઈ લઈએ. તો શું કે છે? ધ્યાનચંદ ઇઝ કોલ્ડ ધ હોકી વિઝાર્ડ ઓફ ઇન્ડિયા. એટલે કે ધ્યાનચંદને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે હોકીના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે ભારતની અંદર. તો ધ્યાનચંદ ઇઝ કોલ્ડ ધ હોકી વિઝાર્ડ ઓફ ઇન્ડિયા. ધ્યાનચંદને ભારતના હોકીના જાદુગર કહે છે. હિઝ વિનિંગ એન્ડ પેટ્રોટિક સ્પિરિટ આર ઓલવેઝ રિમેમ્બર્ડ. શું છે? જેની વિનિંગ છે, એની જે જીત છે, પેટ્રિયોટિક એટલે કે દેશભક્તિ વાળી જે એની સ્પિરિટ છે, એમની જે ભાવના છે, રિમેમ્બર એટલે કે યાદ કર્યા જેવી છે. એટલે કે તેમની જીતવાની અને જે દેશભક્તિની જે ભાવના છે, બરાબર, પેટ્રિયોટિક સ્પિરિટ દેશભક્તિની જે ભાવના છે એ હંમેશા ઓલવેઝ યાદ રાખવામાં આવે છે. રિમેમ્બર યાદ રાખવામાં આવે છે. બરાબર. એની દેશભક્તિની ભાવના એવી જોડાયેલી છે એમની સાથે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે એમની અંદર સરસ મજાની માહિતી, તો આપણે વધારે સારો એવો ખ્યાલ આવશે. ચાલો. Once he had an interesting meeting with Adolf Hitler. તમે કદાચ સાંભળેલું હશે. જર્મન. કોણ? એડોલ્ફ હિટલર. તો શું કે છે? Once he had an interesting રસપ્રદ મીટિંગ એટલે કે મુલાકાત with Adolf Hitler. હિટલર સાથેની એમની જે મુલાકાત છે તમે સાંભળ્યું હશે. Once he had an interesting meeting with Adolf Hitler. એકવાર એડોલ્ફ હિટલર સાથે તેમની એક રસપ્રદ મુલાકાત થઈ હતી. એડોલ્ફ હિટલર વોઝ ધ ડિટેક્ટર ઓફ જર્મની ડ્યુરિંગ ધ 1936 ઓલિમ્પિક્સ. શું કે છે? ડિટેક્ટર એટલે કે શરમુખત્યાર હતો ત્યાંનો જર્મનીનો. એટલે કે છે એડોલ્ફ હિટલર વોઝ ધ ડિટેક્ટર ઓફ જર્મની ડ્યુરિંગ ધ 1936 ઓલિમ્પિક્સ. એટલે કે 1936 ઓલિમ્પિક્સ દરમિયાન એડોલ્ફ હિટલર જર્મનીના શું હતા? સરમુખત્યાર હતા. ત્યાં રમાયેલી હતી. ધ હોકી ફાઇનલ વોઝ પ્લેડ. એટલે કે હોકીની જે ફાઇનલ મેચ છે એ પ્લેડ બિટવીન ઇન્ડિયા એન્ડ જર્મની. હોકીની ફાઇનલ મેચ કોની કોની વચ્ચે રમાતી હતી? ઇન્ડિયા અને જર્મની વચ્ચે, ભારત અને જર્મની વચ્ચે રમાતી હતી. ધ હોકી ફાઇનલ વોઝ પ્લેડ એટલે કે રમાતી હતી બિટવીન કોની કોની વચ્ચે? ઇન્ડિયા એન્ડ જર્મની. ભારત અને જર્મની વચ્ચે હોકીનો અંતિમ મુકાબલો એટલે કે જેને કહેવાય ફાઇનલ મેચ રમવાનો હતો. ધ ડે વોઝ ઓગસ્ટ 15, 1936. ત્યારે જો કે આપણો દેશ હજી આઝાદ થયો હતો નહીં. ઓકે. ધ ડે વોઝ ઓગસ્ટ 15, 1936. એટલે કે તે ઓગસ્ટ 15, 1936 નો તે દિવસ હતો. ધ જર્મન વોન્ટેડ ટુ વિન. ધ જર્મન્સ વોન્ટેડ ટુ વિન. જર્મનોને જીતવું હતું. ભાઈ જીતવું કોને ના હોય? જીતવું બધાને હોય, પણ જીતી શકાતું હોતું નથી. જીતવું કોને નથી હોતું? જીતવું તો બધાને હોય છે, પણ જીતી શકાતું હોતું નથી એમ કે છે. બરાબર. જીતવું તો બધાને હોય છે, પણ જીતી શકાતું હોતું નથી. The even injured ધ્યાનચંદ. The even injured ધ્યાનચંદ. ધ્યાનચંદ શું થઈ ગયા હતા? injured એટલે કે એમને હાનિ પહોંચી હતી કે અથવા તો ઈજા થઈ હતી એમ કહો તો ચાલે. તેમને ધ્યાનચંદને ઈજા પણ પહોંચાડી એ લોકો. બરાબર. ઘણીવાર રમતની અંદર ઘણા લોકો એવા હોય છે કે જે શું કરતા હોય છે? ચીટિંગ કરતા હોય છે. આપણી ભાષામાં કહેવાય ને, તો એ ચીટિંગ દરમિયાન એને થોડીક ઇન્જરી પણ પહોંચાડી હતી. He was the Indian team captain. તે શું હતા? He was the Indian team captain. તેઓ ભારતની ટીમના કપ્તાન હતા. અને આ લોકો શું ટાર્ગેટ કરે વિદ્યાર્થી મિત્રો? કે કપ્તાનને પહેલા પાડી દો તો
પછી તમારે કોઈ ઇસ્યુ છે નહીં. They played so roughly that he lost some of his teeth. They played so roughly એટલે કે તેઓ કંઈક અલગ જ રીતે રમતા હતા. રફલી એટલે કે હિંસક રીતે એમ, બરાબર, બીજાને ઈજા પહોંચાડવાના ઈરાદે રમતા હોય ને એવી રીતે રમતા હતા. અને that he lost some of his teeth અને તેમને તેમના થોડાક દાંત ગુમાવ્યા. એટલે કે તેઓ જર્મનો એટલું હિંસક રમ્યા કે તેમના એટલે કે ધ્યાનચંદના થોડાક દાંત તૂટી ગયા. એવી રીતે પછાડ્યા હોય, પાડ્યા હોય, એવી રીતે બધું કરતા હોય. But he did not give up. એને શરણાગતિ સ્વીકારી નથી, હિંમત હારી નતા ગયા. But he did not give up. પણ તેમણે હાર માની નહીં, હાર માની નહીં. He kept playing bravely. Bravely એટલે કે બહાદુરથી, હિંમતથી તેઓ રમ્યા, બરાબર. He kept playing bravely. તેઓ હિંમતથી રમતા રહ્યા, એમ કે હારી ગયા એવા નથી. He even changed his fancy shoes. Even changed એટલે બદલી નાખ્યા. His fancy એટલે કે જેના fancy હતા, આકર્ષક, એ શૂઝ એને બદલી નાખ્યા. તેમણે તેમના આકર્ષક જૂતા પણ બદલી નાખ્યા. He decided to wear his simple shoes. He decided તેને નક્કી કર્યું to wear his simple shoes. Simple એટલે કે સાદા, wear એટલે પહેરવું, બરાબર. સાદા શૂઝ પહેરવાનું નક્કી કર્યું એટલે કે તેમણે તેમના સાદા જૂતા પહેરવાનો નિર્ણય કર્યો. Amazingly એટલે કે આશ્ચર્ય રીતે, amazingly આશ્ચર્યની વાત છે. He fired 3 quick goals and India won the match. શું કે છે? એને શું કરી નાખ્યું? He fired કેટલા? તો કે 3 ગોલ. He fired 3 quick એટલે કે ઝડપી goals and India won the match. એને ઝડપથી તેમણે 3 ઝડપી ગોલ કર્યા અને ભારત મેચ જીતી ગયું. The final score was India 8 and Germany 1. ફાઇનલ સ્કોર, અંતિમ સ્કોર શું હતો? તો ઇન્ડિયાને 8 પોઈન્ટ અને જર્મનીને 1 જ પોઈન્ટ હતો, બરાબર. અંતિમ જો ઇન્ડિયા 8 and જર્મની 1, અંતિમ સ્કોર હતો ભારતને 8, જર્મનીને 1. એવું એ રમ્યા. Adolf Hitler was in the stadium but left the match early. early એટલે કે વહેલો. early એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? વહેલો, બરાબર. એમાં હતો જ કોણ? Adolf Hitler was the stadium but he left the match early. Adolf Hitler સ્ટેડિયમમાં હતા પણ તે મેચ છોડીને વહેલા જતા રહ્યા, બરાબર. Adolf Hitler હતો જ, નહોતો એવું નહોતું, પરંતુ એ વહેલો જતો રહ્યો મેચ છોડીને. કારણ કે શું હતું? હારવાની કંગાળ ઉપર હતા એટલા માટે. He met Dhyanchand in a gathering. gathering એટલે મેળાવડો of players after the match. મેચ પછી જે પાર્ટી ગોઠવે એની વાત છે, બરાબર, ગેધરિંગ. તો he met ધ્યાનચંદ્ર in the gathering of players after the match એટલે કે મેચ બાદ ખેલાડીઓનો એક મેળાવડામાં તે ધ્યાનચંદને મળ્યા. કોણ? એડોલ્ફ હિટલર. બાકી તો મેચ અધૂરી છોડીને શું થતા રહ્યા? જતા રહ્યા હતા. ધ્યાનચંદ talked about this meeting. ધ્યાનચંદ talked about this meeting. talk એટલે વાત કરવી. ધ્યાનચંદે મુલાકાત વિશે વાત કરી. Hitler said, હિટલરે કહ્યું, you are a great player. Hitler said, you are a great player. હિટલરે કહ્યું, તમે એક ઉત્કૃષ્ટ સારા ખેલાડીઓ છો, great. But your country does not value you. value એટલે કિંમત. but your country પરંતુ તમારો જે દેશ છે, country છે, doesn't value you પણ તમારા દેશને તમારી કિંમત નથી. તમે બહુ સારું રમ્યા છો, ગ્રેટ પ્લેયર છો, પણ તમારો દેશ તમારી કિંમત કરી શકશે નહીં, એવું એને કહ્યું. કમ એન્ડ પ્લે ફોર જર્મની. તમે આવો અને જર્મની માટે રમો. કમ એન્ડ પ્લે ફોર જર્મની. આવો અને જર્મની માટે તમે રમો. I will give you a high position in my army also. શું કહે છે? I will, હું તમને આપીશ, give you a high position. high position એટલે કે ઊંચું પદ, પોઝિશન એટલે હોદ્દો, પદ, in my army also, મારી આર્મીની અંદર. હું તમને મારા સૈન્યમાં ઊંચો હોદ્દો પણ આપીશ. તમે ભારત માટે રમવાનું છોડી અને અમારા જર્મની માટે રમવા માટે બી આવો. એવું રમ્યા. વિચાર કરો કે એનો જે સન્મુખત્યાર હતો એને પણ એને ઓફર આપી દીધી કે તમે અમારા માટે રમો, બરાબર. ચાલો. To this
ધ્યાનચંદ રિપ્લાઇડ ટુ ધીસ. ધ્યાનચંદ રિપ્લાઇડ, આ સાંભળીને ધ્યાનચંદે ઉત્તર આપ્યો, આઈ એમ ઇન્ડિયન એન્ડ ઇન્ડિયા ઇઝ માય હોમ. જો ટૂંકમાં એને ખરીદવા માંગતા હતા એમ કે તમે અમારા દેશ પાસે વી આવો, અમારા દેશ માટે તમે રમો, તમને આર્મી ની અંદર ઊંચામાં ઊંચું સારામાં સારું પદ આપી દઈશ એમ. તો કે નહીં, આઈ એમ ઇન્ડિયન એન્ડ ઇન્ડિયા ઇઝ માય હોમ. હું એક ભારતીય છું અને ભારત મારું ઘર છે. આઈ એમ હેપી as a simple soldier among my own people. I am happy, હું ખુશ છું, as a simple soldier, એક સાદા સૈનિક તરીકે, among my own people, મારા લોકો વચ્ચે, એટલે કે મારા પોતાના લોકો વચ્ચે હું એક સામાન્ય સૈનિક તરીકે શું છું? તો કે ખુશ છું એમ. મારે મોટું પદ જોતું નથી. Such was the simple patriot's love for India. Patriots એટલે દેશભક્ત. Such was the simple patriot's love for India. આવો હતો એક સામાન્ય દેશભક્તનો ભારત માટેનો, બરાબર, પ્રેમ. હા, લવ એટલે પ્રેમ, બરાબર. તો આવો એક સાચા ભારતીયનો ભારત માટેનો આવો પ્રેમ હતો. વિચાર કરો, ખરીદવા માંગતા હતા તો પણ ખરીદાણા નહીં, ઊંચું પદ આપવા માંગતા હતા પણ તોય નહીં. ભારત મેરા દેશ મહાન. કે 100 में से 99 बेईमान फिर भी मेरा भारत महान. કારણ કે ભારતની અંદર જે છે મિત્રો બીજે ક્યાંય નથી. આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન. Who said this? You are a great player. Adolf Hitler. Give one word for someone who loves his her country and is committed to it. Patriot. Find out the meaning of the phrase to give up from the dictionary and make a sentence using it. To give up, to stop. Trying to do something human could not find Sita, but he did not give up. Amazing. If you meet Dhyanchand, what will you ask her? So I will ask him to give me tips to play hockey like he did. Give another title for the story. A true patriot. સાચો દેશભક્ત. ચલો, complete the table. Situation. What will you do? તમે શું કરશો? બરાબર, જે તે પરિસ્થિતિ પ્રમાણે. તો if you find 10 rupees not from your school compound, I will give it in the office. You have not done your homework. Your friend suggested you to tell a lie. તો બીમાર છું, સજેશન આપે તો I will not tell a lie. I will tell the teacher the truth. If you find an injured bird, I will take it home to look after it, or I will take it to an animal clinic. If you lost the game, I will congratulate the other team and player. ચલો આગળ વધીએ. રીડિંગ. રીડ ધ પેસેજ. તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા પેસેજ છે એ શું કરવાનું છે? તો અહીં તમારે પેસેજ છે એ વાંચવાનો છે. શું કરવાનો છે પેસેજ? તો કે અહીં સરસ મજાનો જે પેસેજ આપ્યો છે પેરેગ્રાફ એ તમારે વાંચવાનો છે. તો કઈ વાંધો નહીં, ચલો આપણે પેરેગ્રાફ છે એ વાંચવા માટે તૈયાર છીએ. લિસ્ટ ઓફ અર્જુન એવોર્ડ રિસિપ્ટ 2023. બરાબર, કોને કોને મળ્યો છે અર્જુન એવોર્ડ? નેમ ઓફ ધ સ્પોર્ટ્સ પર્સન, બરાબર, રમતવીર છે એમનું નામ લખેલું છે. ઓકે, અને કઈ રમત છે એ લખેલું છે, અને કઈ જાતિ છે, પુરુષ કે સ્ત્રી એ. બરાબર, તો માત્ર તમારે ખાલી રીડિંગ કરવાનું છે ને એના પરથી તમારે પ્રશ્ન જવાબ આપવાના છે. તો અર્જુન એવોર્ડ હોનર્સ. તો અર્જુન એવોર્ડ હોનર્સ સ્પોર્ટ્સમેન એન્ડ સ્પોર્ટ્સ વુમન. What does the Arjun Award include other than the statutory? So other than the statutory, the Arjun Award included a certificate, a ceremonial dress and cash prize of 15 lakh. Which sport received the maximum Arjun Award in 2023? So archery, athletics and kabaddi received the maximum Arjun Award in 2023. Have you, your friends, received any trophy at your school, block, district, state of national level? If yes, write details. બરાબર, તમારા મિત્રએ કોઈએ કે તમે પોતે ક્યાંય આવી ટ્રોફી મેળવી હોય તો એમના વિશે લખી શકો છો. રાઇટ ધ નેમ ઓફ અનધર સ્પોર્ટ એવોર્ડ. બીજા સ્પોર્ટ એવોર્ડના નામ લખો તો દ્રોણાચાર્ય એવોર્ડ અને ધ્યાનચંદ એવોર્ડ. ચાલો, રીડ ધ સ્ટોરી ચેન્જ ઓફ હાર્ટ. બરાબર,
તો એની ચર્ચા આપણે પછી કરીશું. અહીંયા સુધી રાખીએ. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 આપણે સરસ મજાનો જોઈ લીધો. તમને કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.